Hello everyone. In last two lectures, we have gone through the press reports of accidents and natural calamities, right? So we have gone through two examples. First one was bus accident. First one was airplane crash, and the second one was the bus accident near Talaja. So the third examples we are going through is boat tragedy near Bharuch. So let us begin. What is the title of it? Nearly 17 fjord drowned in the boat tragedy near Bharuch. ભરૂચ પાસે બોટ ટ્રેજડી થઈ, એમાં 17 લોકો ડૂબી ગયા. ફ્યોર્ડ મીન્સ કે દુઃખદ રીતના એમનું મૃત્યુ થયું, એવી રીતના. 17 people are fjorded drowned in a boat tragedy that took place yesterday morning near ભરૂચ. ફર્સ્ટ લાઇન છે, ફર્સ્ટ પેરેગ્રાફ જે કહી શકાય, એમાં આપણને બધી ડિટેલ્સ આપી દીધી કે ગઈકાલે સવારે ભરૂચ પાસે એક ટ્રેજડી થઈ કે જેમાં 17 પીપલ ડૂબી ગયા, રાઈટ. અ બોટ ફ્રોમ ભરૂચ, હવે સેકન્ડમાં શું છે તો અંદર ડિટેલ આપેલી છે કે અ બોટ ફ્રોમ ભરૂચ હેડ સ્ટાર્ટેડ ફ્રોમ કબીરવડ ઇન ધ મોર્નિંગ, કે ભરૂચથી જે બોટ હતી એ કબીરવડથી શરૂ થઈ હતી સવારમાં, કબીરવડથી ભરૂચથી કબીરવડ જવા માટે નીકળી હતી. અ બોટ ફ્રોમ ભરૂચની બોટ હેડ સ્ટાર્ટેડ શરૂ થઈ હતી ક્યાંથી તો ફ્રોમ કબીરવડથી શરૂ થઈ હતી ઇન ધ મોર્નિંગ. 2 families ફ્રોમ અહેમદાબાદ ડ્રોન ઇન ધ મિશપ એટલે કે દુર્ઘટના. મશપ નહીં, બરાબર, મશપ એટલે જે આપણે જોઈન્ટ કરીએ છીએ મિશપ છે, યાદ રાખજો સ્પેલિંગને, તો એક્ઝામમાં તો મશપ જ યાદ આવશે. સો 2 families ફ્રોમ અહેમદાબાદના 2 ફેમિલી અહેમદાબાદના 2 ફેમિલી જતા રહ્યા, ડૂબી ગયા. કંઈ નહીં. દે વોન્ટેડ ટુ ગો ટુ કબીરવડ, એ લોકોને ક્યાં જવું હતું? કબીરવડ જવું હતું. દે હેડ સ્ટાર્ટેડ એટ 9:30 AM, એ લોકોએ ક્યારે એમની જર્ની સ્ટાર્ટ કરી હતી તો સવારે 9:30 AM, બરાબર. there were 8 men and 4 women. અહીંયા વિમેનનું સ્પેલિંગ ખોટું WAOMEN આવે, રાઈટ. એન્ડ અધર ચિલ્ડ્રન, 8 માણસ એટલે પુરુષો, 4 સ્ત્રી અને બાકીના બાળકો હતા. ધ બોટ મૂવ્ડ સ્મૂથલી, બોટ શાંતિથી જતી હતી. બટ ધેન ઇટ ટર્ન ડાઉન સડનલી, અને એકદમ જ અચાનક જ એ ડૂબી ગઈ. નો બડી સર્વાઇવ્ડ ઇન ધ ટ્રેજડી, કોઈ બચ્યું નહીં. ઓબ્વિયસલી બધાને તરતા તો આવડતું હોય નહીં. ઓલ ધ પીપલ ઓન ધ બોટ વર ડ્રાઉન્ડ, કે જે બોટમાં જેટલા પણ લોકો હતા એ બધા ડૂબી ગયા. અ પેસેન્જર એટ ધ પિકઅપ પોઈન્ટ સેડ, પિકઅપ પોઈન્ટ પર પેસેન્જર જે હતા એણે શું કીધું કે ઇટ વોઝ અ સ્મોલ બોટ મેન્ટ ફોર ઓનલી 12 પીપલ, કે આ નાનકડી બોટ હતી અને કેટલા લોકો માટે હતી તો 12 માટે જ બનાવેલી હતી. ધ બોટમેન હેડ ગિવન અશ્યોરન્સ ઓફ ધેટ સેફ્ટી, સો દે ટુક ધ બોટ, કે બોટમેન જે હતા એણે સેફ્ટી એટલે કે સલામતીની ખાતરી આપી કે ભાઈ તમને કંઈ નહીં થાય, હું શાંતિથી સલામતીપૂર્વક લઈ જઈશ તમને. આ કોણે કીધું? કે ત્યાં જે કોક ઊભું હશે એને સાંભળ્યું હશે. અકોર્ડિંગ ટુ ધ પોલીસ ધીસ ઇઝ ધ રીઝન ફોર ધ ટ્રેજડી, પોલીસ કહે છે કે ભાઈ આ ટ્રેજડીનું રીઝન હોઈ શકે. વી સડનલી હર્ડ સમ સાઉન્ડ્સ ઓફ પીપલ, કે ભાઈ અમે અચાનક જ લોકોના બૂમાબૂમ સાંભળી. આ કોણ કહે છે એ આગળ આવશે, બરાબર. વી ઇમિડિયેટલી રસ્ડ ઇન ધ ડિરેક્શન, અમે દિશામાં તરત જ જતા રહ્યા. વી સો દેટ સમ પીપલ ઇન ધ કરંટ ઓફ વોટર, અમે શું જોયું? વી સો SEEC એટલે જોયું, એનો ભૂતકાળનું રૂપ છે સો. અમે શું જોયું તો અમુક લોકો પાણીના પ્રવાહમાં હતા. દે વર સિંકિંગ, એ લોકો ડૂબી રહ્યા હતા. સેડ વન ઓફ ધ બોટમેન, કારણ કે એક બોટ તો હોય નહીં, ઘણી બધી બોટ હોય, તો એમાંથી એક બોટવાળાએ કીધું કે ભાઈ અમુક લોકો, અમે ગયા ને અમે બહુ બધી બૂમો સાંભળી, બૂમોની દિશામાં અમે ગયા અને એમાં અમે જોયું કે ભાઈ લોકો પાણીના પ્રવાહમાં હતા અને બધા ડૂબી રહ્યા હતા. અનધર બોટમેન સેડ ટુ અવર રિપોર્ટર, બરાબર, બીજા એક બોટમેને અમારા રિપોર્ટરને કીધું કે માય બોટ વોઝ વેરી ફાર, મારી બોટ બહુ દૂર હતી. આઈ સો માય સેલ્ફ ધ બોટ ટર્નિંગ ડાઉન, મેં મારી જાતે જ એ બોટને નીચે એમ ડૂબી જતા જોઈ. આઈ ટ્રાઈડ હાર્ડ ટુ રીચ ટુ ધેમ બટ ઇટ વોઝ યુઝલેસ, હું એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો બટ એ શું હતું? યુઝલેસ હતું. આઈ કુડ સી ઓનલી ધ ડેડ બોડીઝ ઇન ધ રિવર, હું ખાલી રિવરમાં ડેડ બોડીઝ જોઈ શકતો હતો એ વખતે. ધ બોટમેન સેડ દેટ હી ઇન્ફોર્મ ધ રેસ્ક્યુ ઓપરેટર ટીમ એન્ડ પોલીસ, એ બોટમેને કીધું કે મેં પોલીસ અને રેસ્ક્યુ ઓપરેટર ટીમ હોય, બરાબર છે, એને મેં માહિતી આપી દીધી. ધ ટીમ લીડર ઇન્ફોર્મ દેટ દે હેવ ફાઉન્ડ 11 ડેડ બોડીઝ, ટીમ લીડર જે છે એટલે કે રેસ્ક્યુ ટીમ છે એના ટીમ લીડરે ઇન્ફોર્મ કર્યું કે 11 ડેડ બોડીઝ મળી ગઈ છે. મોસ્ટ ઓફ ધ ડેડ બોડીઝ વર ડ્રાઉન ટુ ધ ડિસ્ટન્ટ પ્લેસ, કે મોટાભાગની જે ડેડ બોડીઝ હતી એ દૂરની જગ્યા પર ડૂબી હતી. દે રિસીવ્ડ કોલ ફ્રોમ વેરિયસ પ્લેસીસ, એ લોકોએ અલગ અલગ જગ્યાએથી એમને ફોન આવ્યા હતા.
throughout the day, the search operation was carried on till the last report. કે ભાઈ લાસ્ટ રિપોર્ટ અત્યારે જે આપી રહ્યા છે એમાં સુધી અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં ચાલુ રાખેલા છે. કોના દ્વારા? તો રેસ્ક્યુ ટીમ ઓપરેશન દ્વારા ડેડ બોડીનું સર્ચ ઓપરેશન. ધ પોલીસ હેવ અરેસ્ટેડ ધ ઓનર ઓફ ધ બોટ. કારણ કે બોટના ઓનર જે હોય એને તો ઓબ્વિયસલી તરતા આવડતું હોય તો એ તો કંઈ મરવાનો હતો નહીં, એને અરેસ્ટ કરી દીધો માલિકને. એન્ડ ધ બોટમેન એટલે કે જે બોટમેન અને ઓનર ઓફ ધ બોટ, રાઈટ, આ બંનેને એ કરી દીધા અલગ. કારણ કે અમુક લોકો પોતાની બોટ હોય, અમુક ભાડે બોટ લાવતા હોય, તો બંનેને અરેસ્ટ કર્યા. એનું ઓનર હતો એ અને બોટમેન એટલે કે જે બોટ ચલાવતો હતો એ બંનેને. ધ ભરૂચ પીઆઈ, બરાબર, ભરૂચના જે પીઆઈ હતા પોલીસ ઇન્સ્પેક્ટર, એને કીધું કે ધ બોટ હેડ નો કેપેસિટી ફોર 17 પીપલ, કે બોટમાં 17 લોકોને લઈ જવાની સહેજ પણ ક્ષમતા હતી. વી હેવ અરેસ્ટેડ ધ બોટમેન, અમે બોટમેનને અરેસ્ટ કરી દીધો છે. હી હેઝ નો લાઇસન્સ, એની પાસે લાઇસન્સ પણ નથી. ઇવન ધ લાઇસન્સ ઓફ ધ બોટ ઓલ્સો એક્સપાયર્ડ, કે બોટનું લાઇસન્સ છે એ પણ એક્સપાયર થઈ ગયું છે. ધ બોટ હેડ નો લાઈફ જેકેટ્સ ઓર એની સેવિંગ ટૂલ, બોટમાં લાઈફ જેકેટ પણ નથી કે બીજા કોઈ બચાવના સાધનો પણ નથી. ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વિઝિટેડ ધ પ્લેસ, જે જિલ્લાના કલેક્ટર હતા એણે જગ્યાની મુલાકાત લીધી. હી સેડ, એને શું કીધું કે વી હેવ ઓર્ડર્ડ એન ઇન્ક્વાયરી, અમે ઇન્ક્વાયરી માંગી છે, પૂછી પ્રશ્ન એ કરેલું છે. વી આર વેઇટિંગ ફોર ધ રિપોર્ટ, અમે રિપોર્ટની રાહ જોઈએ છે. હી કન્ફર્મ ધ ડેટ ઓફ ધ 17 પીપલ, 17 લોકોની જે મૃત્યુ છે એણે કન્ફર્મ કરી કે ભાઈ હા 17 લોકોના મૃત્યુ થયા છે. ધ ઇન્ફોર્મેશન ઇઝ સેન્ડ ટુ ધ રિલેટિવ્સ ઓફ ધ ડેડ પીપલ, એ જે માહિતી છે એ ડેડ પીપલ, મૃતકના સંબંધીઓને પહોંચાડી દીધી છે. ઇટ ઇઝ ઇન્ડીડ અ ટ્રેજિક થિંગ દેટ 2 ફેમિલીઝ વર કમ્પ્લીટલી ડ્રોન, અને આ ખરેખર એક દુઃખદ ઘટના છે કે આખા ફેમિલી ડૂબી ગયા. અમોંગ ધ ડેડ, મૃતકોમાં, there were 2 engineers and 2 women teachers. કંઈ નહીં, મૃતકોમાં 2 એન્જિનિયર હતા અને 2 સ્ત્રી ટીચર્સ હતા. એન ઓલ્ડ મેન એન્ડ અ વુમન વર વિથ ધેમ, એમની સાથે વૃદ્ધ વ્યક્તિ અને બીજી એક સ્ત્રી, એ બંને પણ એની જોડે ડૂબાઈ ગયા બધામાં ટૂંકમાં. ઇટ ઇઝ બિલીવડ ધેટ ધ ફેમિલીઝ વર ગોઈંગ ફોર અ પિલગ્રીમેજ, કે એવું કે માનવામાં આવે છે કે આ બંને ફેમિલીઝ પિલગ્રીમેજ એટલે કે ધાર્મિક યાત્રા પર જવાના હતા, જઈ રહ્યા હતા. ધ ગવર્મેન્ટ સ્ટ્રિક્ટલી ઓર્ડર્ડ નોટ ટુ કેરી ઓવર વેઇટ બટ ધ બોટમેન નિગ્લેક્ટ because of their need, and on the other side passengers also show carelessness leading to such tragedy, કે ગવર્મેન્ટે ચોખ્ખી ના પાડી હતી શું કે ભાઈ આટલું બધું વજન નહીં લેવાનું, બટ બોટમેને એને શું કર્યું, નિગ્લેક્ટ કર્યું, એટલે કે એના તરફ ધ્યાન ના આપ્યું, ઇગ્નોર કર્યું. એન્ડ બિકોઝ ઓફ ધેર નીડ, એમની શેના લીધે, તો ભાઈ જરૂરિયાત, કે ભાઈ 12 જણ લે બરાબર તો 120 મળે, પણ 17 લે તો કેટલા મળે, 170. જો 10 હોય તો હા બરાબર, એનાથી વધારે હોય તો પછી એના તમારે ગણી લેવાના તમારી રીતના, રાઈટ. તો એના લીધે, અને બીજા પેસેન્જર્સ છે કે જેમણે પણ કેરલેસનેસ બતાવ્યું કે ના ભાઈ 12 એટલે 12, એનાથી વધારે કે નહીં જાય, તો પેલાને કંઈ કરી ના શકતો, પણ એણે પણ કેરલેસનેસ બતાવી જે પેસેન્જર્સ છે અને બોટમેન બંનેના લીધે આ ટ્રેજડી બની, રાઈટ. તો આપણને આખું રિપોર્ટ છે એ ધ્યાનમાં આવી જાય કે ફર્સ્ટમાં શું હતું, તો પહેલી લાઇનમાં આપણને એકદમ ટૂંકમાં માહિતી આપી કે ભાઈ આટલા લોકો હતા ને આટલા મરી ગયા હતા. પછી ડિટેલમાં આપ્યું કે ભાઈ બોટ ક્યાંથી ક્યાં જઈ રહી હતી, બરાબર છે, કેટલા લોકો એની અંદર હતા, એકદમ જ ઊંધી પડી ગઈ અને કોઈ બચ્યું કે નથી બચ્યું, તો ભાઈ કોઈ નથી બચ્યું, બધા લોકો ડૂબી ગયા. પછી આજુબાજુ જે ઘટના સ્થળ હોય એની આજુબાજુના લોકો હોય એમનું પણ કંઈક કહેવું હોય કે ભાઈ હા કેવા નજરે જોનાર વ્યક્તિ, તો એનું શું કહેવાનું છે એ પણ અહીંયા આપણને આપ્યું કે ભાઈ જે પેસેન્જર છે કે એણે કીધું હતું કે ભાઈ બોટમેને કીધું હતું કે ભાઈ હું તમારે સેફટીની ખાતરી લઉં છું, એમ એસ્યોરન્સ આપ્યું હતું, એટલા માટે આ લોકો બેઠા એ કીધું. પછી ત્યાંના આજુબાજુના બોટમેન હોય એ લોકોનું એને રિપોર્ટ લીધો, રિપોર્ટર્સ જે હતા એમણે કીધું કે ભાઈ ઇન્ટરવ્યૂ લે ને ઘટના સ્થળ પર પહોંચીને, પછી એ લોકો જે ઇન્ટરવ્યૂ આપે એને છાપી નાખે એ લોકો. પછી કે ભાઈ કેટલી ડેડ બોડીઝ મળી, રેસ્ક્યુ ઓપરેશન, અમુક વખતે બસ એક્સિડન્ટમાં આપણે જોયું હતું કે ભાઈ આજુબાજુના લોકો હતા એ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં હેલ્પ કરતા હતા, મદદ કરતા હતા.
અહીંયા એમ્બ્યુલન્સની જરૂર નથી, કારણ કે બધા મરી ગયા હતા, નહીં તો ઘાયલ હોય તો એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે, રાઈટ. પછી પોલીસ આવે, પોલીસ ત્યાં જો કોઈ જીવતું હોય, મીન્સ કે ધ રિસ્પોન્સિબલ પર્સન, અહીંયા બોટમેન જીવતા હતા એટલે એની ધરપકડ કરી, એરેસ્ટ કર્યા. જો પેલા બસ એક્સિડન્ટમાં બંને ડ્રાઈવર મરી ગયા હતા તો હવે કોઈ ઓબ્વિયસલી કોઈને એરેસ્ટ કરવાનો મિનિંગ નહોતો, રાઈટ. પહેલે પોલીસે જે એરેસ્ટ કર્યા એનું લાઇસન્સ હતું કે નહીં. પછી ઘટના સ્થળની મુલાકાત અમુક લોકો લેતા હોય કે ભાઈ અમુક વખતે બહુ મોટું હોય તો CM લેતા હોય, અમુક વખતે મોસ્ટલી તો કલેક્ટર જ લેતા હોય છે, રાઈટ. તો એની મુલાકાત લીધી. અહીંયા આપણને પેલું એ નથી આપ્યું કે સહાય આપી, નહીં તો અમુકમાં હોય છે કે ભાઈ મૃતકના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાની સહાય, અને ઘાયલના પરિવારજનોને એટલે મીન્સ કે ઘાયલ પોતે જ 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે, એવું અમુક વખત અંદર નાખી શકાય સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં, બરાબર છે. અને પછી લાસ્ટ પેરેગ્રાફમાં શું, તો એનું રીઝન, કે ભાઈ શું રીઝન હતું આ બધું થવાનું, તો ભાઈ આ રીઝન હતું, કોની કેરલેસનેસ છે એ આમાં આપણને બતાવ્યું હોય. રેડી. તો આ આખો તમારો રિપોર્ટ હતો. તો હવે નેક્સ્ટ રિપોર્ટ તરફ આગળ વધીએ કે રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, થ્રી ડ્રાઉન્ડ એન્ડ રિવર ફ્લડેડ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કેન્સલ્ડ, બરાબર છે. અતિ વરસાદ શું કહેવાય ને, અતિવૃષ્ટિ, રાઈટ. બહુ બધો વરસાદ પડે ત્યારે પૂરની પરિસ્થિતિ ગામમાં જોવા મળે છે આપણને, રાઈટ. તો એનું આપણને અંદર ડિસ્ક્રિપ્શન આપેલું છે કે શું છે આપણે જોઈએ કે રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, મેઇન લાઇન છે હેડિંગ, એમાં આપણને બધું આપેલું કે સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ જ ફરી વળ્યો. ટૂંકમાં લેશિસ એટલે કે આમ તો વહેવું પડવું, રાઈટ. તો અહીંયા ખૂબ જ વરસાદ આવ્યો. 3 ડ્રાઉન્ડ એટલે કે 3 જણ ડૂબી ગયા. રિવર્સ ફ્લડેડ, જે નદી હતી એ બધી ઉભરાઈ ગઈ. અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કેન્સલ્ડ, કે ટ્રેન પણ કેન્સલ કરવામાં આવી. હવે અહીંયા જો આપણને અમુક વખતે કંપનીનું નામ આપેલું હોય છે, અહીંયા આપણને વ્યક્તિનું નામ, કે આ રિપોર્ટ કોણ લખે છે, તો ભાઈ જગત પંચાલ નામનો વ્યક્તિ આ રિપોર્ટ લખે છે. કઈ તારીખે લખે છે, તો 20 જુલાઈ રાજકોટથી, બરાબર છે. ઓકે. હવે ફર્સ્ટ છે તો એમાં આપણને બધું ઓવરઓલ આપી દીધું છે કે શું છે, તો હેવી રેન લેસ્ટ ઓવર સૌરાષ્ટ્ર, એમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થયો એમ, અને એમાં રિઝલ્ટિંગ પરિણામ શું થયું, તો ઇન 7 to 8 inches રેઇનફોલ ઇન મોસ્ટ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, મોટાભાગના જિલ્લામાં 7 થી 8 ઇંચ વરસાદ થયો. ધ શેત્રુંજી ડેમ વોઝ ઓવરફ્લોઈંગ યસ્ટરડે નાઇટ, શેત્રુંજી ડેમ છે એ પણ ગઈકાલે સાંજે ઓવરફ્લો થતો હતો. 3 people આર ફ્લડેડ ડ્રાઉન ઇન્ટુ ધ હિરેન રિવર ઇન ધ ગીર્સ, ગીર્સની હિરેન રિવર છે એમાં 3 લોકો ડૂબી ગયા. મુંબઈ ગોઈંગ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હેઝ બીન કેન્સલ્ડ, કે મુંબઈ જતી જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે એને પણ કેન્સલ કરવામાં આવી. ધ અધર ટ્રેન્સ આર રનિંગ લેટ, બાકીની જે ટ્રેન છે એ પણ લેટ ચાલી રહી છે. મોર રેઇન ઇઝ એક્સપેક્ટેડ ટુમોરો ઓલ્સો, કે વધારે હજુ કાલે આપણે સમાચારમાં સાંભળે છે હજુ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો મોર રેઇન ઇઝ એક્સપેક્ટેડ ટુમોરો ઓલ્સો, આવતીકાલે પણ હજુ વરસાદની આશા છે. ધ એડમિનિસ્ટ્રેશન ઇઝ કીપિંગ એન આઈ ઓવર ધ સિચ્યુએશન, કે વહીવટ છે એ આખી સિચ્યુએશન પર એની નજર છે. બિકોઝ ઓફ મેની બસ વર કેન્સલ્ડ, કે બિકોઝ ઓફ મેની બસ વર cancelled, hundreds of because of many buses were cancelled, hundreds of passengers were trapped in the bus station. ઘણી બધી બસ કેન્સલ થઈ, એના લીધે હજારો લોકો બસ સ્ટેશન્સમાં જ ફસાઈ ગયા. ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ ઓફિસીસ સો વેરી લિટલ નંબર ઓફ પીપલ, શૈક્ષણિક જે સંસ્થાઓ છે અને ઓફિસ છે એમાં ઘણા ઓછા લોકો જોવા મળે છે, કારણ કે ઓબ્વિયસલી પાણી ભરાઈ ગયા હોય તો કોઈ જઈ શકે નહીં. ધ રેઇન સ્ટાર્ટેડ યસ્ટરડે નૂન, ગઈકાલે બપોરે વરસાદ શરૂ થયો. આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને બધું જ આપી દીધું કે ભાઈ ક્યાં થયું, શું થયું, જેટલું આપણને હેડિંગમાં તો એ બધું અંદર એક વખતમાં આપી દીધું. હવે 3 લોકો ક્યાંથી એ થયા, કેવી રીતના ડૂબી ગયા, બરાબર છે, એ બધી ડિટેલ્સ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપશે, પણ મેઇનમાં આપણને ફર્સ્ટમાં આપી દીધું છે આટલું. ધ રેઇન સ્ટાર્ટેડ યસ્ટરડે નૂન, ગઈકાલે બપોરે વરસાદની શરૂઆત થઈ. ઇટ ફેલ હેવીલી ઓવર સમ પ્લેસીસ, કે ઘણી બધી જગ્યાએ ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ થયો. રાજકોટ રિસીવ્ડ 7 inches, રાજકોટમાં કેટલા તો 7 inches, મોરબીમાં 6 એન્ડ અમરેલી 5, અમરેલીમાં 5 ઇંચ વરસાદ
But other parts of Saurashtra also had very good rainfall, કે સૌરાષ્ટ્રના બીજા બધા ભાગોમાં પણ સારો વરસાદ પડ્યો. વેર ઇન રાજકોટ ઇટ અફેક્ટેડ વેરી સિવિયરલી, કે જ્યારે રાજકોટમાં બીજા બધામાં પણ અહીંયા અફેક્ટ એટલે કે અસર કરી, ખૂબ જ ગંભીર રીતના એની અસર થઈ. મોસ્ટ ઓફ ધ ટ્રેન્સ વર રનિંગ લેટ, બટ લેટ નાઇટ મુંબઈ બાઉન્ડ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વોઝ કેન્સલ્ડ, કે મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી હતી વરસાદના કારણે, બરાબર છે, પણ લેટ નાઇટ એટલે કે મોડી રાત્રે મુંબઈ જતી જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતી એ કેન્સલ કરવામાં આવી. એઝ ધ ટ્રેક્સ વર ડાઉન ઓલમોસ્ટ 3 feet, કેટલું પાણી ભરાઈ ગયું હતું, તો ટ્રેક્સ જે હતા એનાથી 3 ફૂટ જેટલું ઉપર પાણી થઈ ગયું હતું, એટલે ટ્રેન કેન્સલ કરવામાં આવી. When the last report came in, the train services had resumed. Still, there were lots of passengers trapped at various places. કે જ્યારે લાસ્ટ રિપોર્ટ આવ્યો, બરાબર છે, તો ધ ટ્રેન સર્વિસીસ હેડ રિઝ્યુમ્ડ, કે ટ્રેન સર્વિસીસ પાછી શરૂ થઈ ગઈ હતી. સ્ટીલ એટલે છતાં પણ દેર વર લોટ્સ ઓફ પેસેન્જર્સ, ઘણા બધા મુસાફર હતા કે જે અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હતા. એઝ ઇટ વોઝ હેવી રેન એવરીવેર, ધ બસ સર્વિસીસ વર બેડલી ઇન્ફ્લુઅન્સ, કે ઘણી બધી ભારે વરસાદના લીધે બસ સર્વિસીસ હતી એ પણ ખરાબ રીતના અસર થઈ. મેની લોંગ ડિસ્ટન્સ બસીસ એન્ડ ઇન્ટરસિટી બસીસ હેડ બીન હોલ્ટેડ, કે લાંબા અંતરની જે બસ હોય અથવા તો ઇન્ટરસિટી હતી એ હોલ્ટ કરવામાં આવી, એટલે કે તેને ત્યાં રોકવામાં આવી. ઇટ એડેડ મિઝરી ટુ ધ પેસેન્જર, કે એના લીધે પેસેન્જર્સને વધારે ને વધારે નુકસાન થયું. Because of heavy rain in the resource of area of the Shetronji river, there was a heavy flood in it. કારણ કે શેત્રુંજી રિવરમાં વધારે ને વધારે વરસાદ પડવાના કારણે, એટલે મીન્સ કે એરિયામાં, તો એ નદીમાં ભારે પૂર આવી ગયું. ઇટ રિઝલ્ટેડ ઓવરફ્લોઈંગ ઓફ ધ શેત્રુંજી ડેમ નિયર પાલિતાણા ઇન ભાવનગર એન્ડ ધ અધર ડેમ્સ ઓફ મચ્છુ, ભાદર એન્ડ હિરેન. તો એનું પરિણામ શું આવ્યું, તો શેત્રુંજી ડેમની, કે જે ભાવનગરના પાલિતાણા નજીક આવેલું છે, એ ઓવરફ્લો થયો, અને બીજા બધા પણ ડેમ્સ કે જેવા કે મચ્છુ ડેમ, ભાદર એન્ડ હિરેન, આ બધા પણ ઓવરફ્લો થયા. એઝ 3 boys tried to cross the flowing Hiren river with their bikes near Talala were flown into the river. ત્રણ બોયઝ હતા કે જે હિરેન રિવરના ફ્લોઈંગ હિરેન રિવર એટલે કે એમાં ઓવરફ્લો ઓલરેડી હતું અને એને ક્રોસ કરવાનો ટ્રાય કરતા હતા એમની બાઇક થ્રી, તો એ લોકો તલાળા બાજુ વર ફ્લોન ઇન ટુ ધ રિવર, કે રિવરમાં એ લોકો તણાઈ ગયા. વન વિટનેસ સેડ, એક વિટનેસ છે એટલે કે જે નજરે જોનાર વ્યક્તિ હતો, એણે કીધું કે વી હેડ આસ્કડ ધેમ નોટ ટુ ક્રોસ ધ બ્રિજ, કે અમે લોકોએ કીધું કે ભાઈ બ્રિજ ક્રોસ કરશો નહીં, બટ દે વર કેરીડ અવે બાય ધ હેવી કરંટ ઓફ ધ રિવર, પણ તો એ લોકો માન્યા નહીં અને ગયા, તો જે રિવરનો હેવી કરંટ એટલે કે પ્રવાહ હતો, ભારેથી અતિ ભારે પ્રવાહમાં એ લોકો તણાઈ ગયા. ધેર ડેડ બોડીઝ લેટર ઓન વર રિકવર્ડ અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ પ્લેસ, કે જગ્યા પરથી થોડાક માઇલ્સ અવે દૂર એમની ડેડ બોડીઝ મળી આવી હતી. ધ માર્કેટિંગ યાર્ડ ઓફ સૌરાષ્ટ્ર રિમેઇન ક્લોઝ, કે સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ હતું એ ક્લોઝ રહ્યું એટલે કે બંધ હતું. ધ કમર્શિયલ એક્ટિવિટીઝ વર નન ઓલમોસ્ટ, કે મોટાભાગની વ્યવસાયિક જે પ્રવૃત્તિ હતી એ પણ કંઈ જ હતી નહીં. એટ મેની પ્લેસીસ ધ રિવર્સ આર ફ્લોઈંગ ઓવર ધ રોડ્સ એન્ડ બ્રિજીસ, કે ઘણી બધી જગ્યા પર જે નદી હતી એ ઓવરફ્લોઈંગ થતી હતી, રોડ અને બ્રિજીસ ઉપરથી જે પસાર થતી વહી રહી હતી. સમ રોડ્સ આર ઓલ્સો બ્રોકન એન્ડ ધ ટ્રાન્સપોર્ટેશન હેઝ બીન ડાયવર્ટેડ, અમુક રોડ પણ તૂટી ગયા અને ટ્રાન્સપોર્ટેશન એટલે કે જે આવવા જવા માટેનો રસ્તો એ ડાયવર્ટ કરવામાં એટલે કે ફરીને જવાનું થતું હતું. અમરેલી બસ ડેપોટ મેનેજર સેડ, અમરેલીના જે મેનેજર હતા બસ ડેપોના, એણે શું કીધું કે વી કુડ નોટ રન બસીસ ટુ ફાર એન્ડ રિમોટ રૂરલ પ્લેસીસ, કે ભાઈ અમે દૂર અને ગ્રામ્ય વિસ્તારો જે હોય એ લોકો ત્યાં અમે બસ લઈ જઈ શકતા નથી. વી એક્સપેક્ટ ટુ રિઝ્યુમ ધ સર્વિસીસ બાય ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારથી અમે આ બસ સર્વિસ જે છે એ રિઝ્યુમ થઈ જાય એટલે કે ફરીથી શરૂ થઈ જાય એવી આશા રાખીએ છીએ. રાજકોટ સિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓલમોસ્ટ રિમેઇન ક્લોઝ, કે રાજકોટમાં પણ જે શૈક્ષણિક સંસ્થાઓ હતી એ બધી બંધ હતી. ધેર વર વેરી ફ્યુ નંબર ઓફ સ્ટુડન્ટ, કે અમુક બહુ ઓછા સ્ટુડન્ટ્સ સ્કૂલમાં
આવ્યા હતા. મેની ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ ઓફિસીસ આર ઓલ્સો રિમેઇન ક્લોઝ, કે સરકારી અને પ્રાઇવેટ બંને જે ઓફિસ હતી એ પણ ક્લોઝ રહી. પીપલ શટ ડાઉન ધેમસેલ્વ્સ ઇન્ટુ ધેર હાઉસીસ, લોકોએ એમને પોતાના ઘરમાં જ બંધ કરી દીધા હતા. પીપલ ઇન સમ લો લાઇંગ એરિયાઝ વર માઇગ્રેટેડ, કે જે નીચાણવાળી જમીનમાં રહેતા લોકો હતા એ લોકો માઇગ્રેટ થયા, એટલે કે ખસેડી દેવામાં આવ્યા. મેની હાઉસીસ સ્ટુડ ઇન્ટુ ડીપ વોટર એન્ડ પીપલ હેવ બીન શિફ્ટેડ ટુ પ્રાઇમરી સ્કૂલ્સ, કે ઘણા જે હાઉસ હતા, મોટાભાગના હાઉસીસ સ્ટુડ ઇન ડીપ વોટર, એટલે પાણી એના પર આવી ગયા હતા, એટલે કે ડૂબી ગયેલા હતા. એન્ડ જે લોકો હતા એ લોકોને સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ધ મોરબી કલેક્ટર મોરબીના કલેક્ટરે કીધું કે વી હેવ ગિવન શેલ્ટર ટુ નિયરલી 300 પીપલ ઇન અ પ્રાઇમરી સ્કૂલ એન્ડ અ હાઈસ્કૂલ, કે અમે 300 લોકોને પ્રાઇમરી સ્કૂલ અને હાઈસ્કૂલમાં આશરો આપ્યો છે. દે વર ગિવન ફૂડ પેકેટ્સ એન્ડ મિલ્ક ફોર ચિલ્ડ્રન, કે લોકોને ફૂડ પેકેટ અને બાળકોને દૂધ આપવામાં આવે છે. ધ એડમિનિસ્ટ્રેશન ઇઝ ટેકિંગ ઓલ સ્ટેપ્સ ટુ પ્રિવેન્ટ એની કેઝ્યુઅલ્ટી, એટલે કે જે બચાવ કામગીરી છે, બચાવનું જે કાર્યકર્તા છે એ શું કરે છે કે વહીવટ એ દરેક પગલાં લઈ લે છે, કે ભાઈ બચાવ માટેના અને રક્ષણ માટેના દરેક પગલાં લઈ રહી છે. ઇટ વોઝ મચ નીડેડ રેન, કે ભાઈ ખરેખર રેનની જરૂર હતી, ભાઈ મુશ્કેલી પડી પણ જરૂર હતી. અ ફાર્મર ઇન દેવભૂમિ દ્વારકા સેડ, દ્વારકાનો એક ખેડૂત છે એણે કીધું કે ધીસ રેઇન વિલ હેલ્પ અસ, કે આ વરસાદથી અમને મદદરૂપ થશે. ઇટ હેઝ ગિવન લાઈફ ટુ અવર ક્રોપ, કે અમારો જે પાક છે એને જીવન મળી ગયું છે. ઇવન ડ્રિંકિંગ વોટર પ્રોબ્લેમ ઇઝ સમ એક્સટેન્ટ ઇઝ સોલ્વ, કે ભાઈ અમુક પીવાના પાણીનો પ્રોબ્લેમ પણ અમુક હદ સુધી સોલ્વ થઈ ગયો છે. ફોર નેક્સ્ટ 2 days રેઇન ઇઝ એક્સપેક્ટેડ, 2 દિવસ સુધી હજુ વરસાદની અપેક્ષા છે. The administration informed our reporters that it will be a good thing for resolving water crisis, કે ભાઈ એડમિનિસ્ટ્રેશન ઇન્ફોર્મ્ડ, એટલે કે જે વહીવટ છે પાણી પુરવઠાનું, એ લોકોએ આના રિપોર્ટરને ઇન્ફોર્મ કર્યું છે કે પાણીની જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે એમાં વરસાદ એ મદદરૂપ સાબિત થશે, કે એના પ્રોબ્લેમ સોલ્વ થશે. રેડી? તો આ હતું આપણું જે રેઇન વધારે સૌરાષ્ટ્રમાં વધારે રેઇન પડ્યો હતો એનો રિપોર્ટ. બરાબર છે? તો આની સાથે આપણા રિપોર્ટ્સ જે એક્સિડન્ટ્સ એન્ડ નેચરલ કેલેમિટીઝના રિપોર્ટનું જે એક યુનિટનો પાર્ટ હતો એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ મળીશું કોલેજ એક્ટિવિટીઝના રિપોર્ટની સાથે. ટિલ દેન ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય એવરીવન. હેવ અ નાઇસ ડે.